મિત્રો જય વસરાજ, જય રામાબીર, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો ફરીવાર તમારું હું વચરાજ ગૌસેવાના ટીમના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા? તો મિત્રો આજે તમે જેમ થંબનેલની અંદર જોયું કે વચરાજ ગૌસેવાની ટીમ છે એ હરેક પ્રાણીઓ માટે, પક્ષીઓ માટે હરેક સમયે તૈનાત હોય છે કામ કરવા માટે થઈ. અને આજે માધવપુરના માધવરાય મંદિરના આજુબાજુના વિસ્તારમાં કોઈ એક વાંદરાનું બચ્ચું, કપી મહારાજનું બચ્ચું છે, એ કોઈ ઝાડની અંદર ફસાઈ ગયું છે. તો ત્યાંના સ્થાનિક લોકોએ વચરાજ ગૌસેવાની ટીમ છે તેને જાણ કરતાં વચરાજ ગૌસેવાની ટીમ છે એ ત્યાં પહોંચી ગઈ છે. પોતપોતાનો જે કંઈ સામાન હોય એ બધું લઈ અને ઘણા બધા યુવાનો છે, ટીમના મેમ્બરો છે, એ બધા પહોંચી ગયા. તમે જોઈ શકો છો. અને સારી રીતે જે વાંદરાનું બચ્ચું છે એનું રેસ્ક્યુ થઈ શકશે. વિડીયોમાં જોડાઈ રહેજો, બહુ મજા આવશે. અને ચેનલ ઉપર નવા હોય તો આપણી યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા સરસ મજાના સેવાના વિડીયો જોવા માટે. અને પણ તમે જોઈ શકો છો આ ઝાડની અંદર વાંદરાનું બચ્ચું નીચે લટકેલું છે. આગળ થોડી જ વારની અંદર તમને હું બતાવું જો છે આખું ફસાઈ ગયું. પણ એની માં છે ને, આ શાયદ એની માં જ છે. માં અને દીકરા વચ્ચેનો પ્રેમ કેવો હોય એ આજે અમે અહીંયા પણ જોયું. તમે જોઈ શકો છો જે એની માં છે એ ગ્રુપના હરેક યુવાનો પર એટેક કરે. મતલબ એને, એ તો પ્રાણી છે બરાબર, એને તો એવું હોય ને કે આ કદાચ મારા બચ્ચાને કદાચ લઈ જતા હશે, કાં કિડનેપ કરી નાખતા હશે, કાં મારતા હશે. એને તો એવું હોય, તો પ્રાણી છે એ તો સમજતું નથી બરાબર. તો એની માં છે વારંવાર વાર કરે છે અમારા હરેક ટીમના લોકો ઉપર. પણ અમારો કોઈ એવો ઈરાદો નથી ને માને મારવાનો. તમે જોઈ શકો છો બચ્ચાને ફાઇનલી ઝાડમાંથી કાઢી નાખ્યું છે. અને એની માં છે એટલી બધી અમારી સામી થઈ ગઈ હતી, મતલબ અમને આમ કંઈક આગળ મારી નાખો એવી રીતના બરાબર. પણ વિજયભાઈ અને બધા લોકોએ તેને દંડા વડે મતલબ બીવરાવવાની કોશિશ કરી છે કે ભાઈ તું અહીંથી થોડીક વાર સેટા રહો.